52 શક્તિપીઠની અંદરનું આ એક શક્તિપીઠ એવું છે, હાજરા હાજર હાજરા હાજર છે. બ્રહ્મપુત્ર નદી જઈ રહી છે, જ્યારે માતાજી આ માસિક ધર્મમાં હોય છે તો એ આખી નદી લાલ થઈ જાય છે. સાચી વાત? અમે આ 10 મહાવિદ્યા અનુષ્ઠાન કર્યા. અમે 13 મહિના 27 દિવસ અમે હિમાલયમાં રહેલા છીએ. હા બાપુ, આ જે મયંક એક કામરૂ દેશ જે કહે છે કે ત્યાં જેન્ટ્સને જવાની મનાઈ છે, તો આપણા દર્શક મિત્રોને ને અમને પણ દર્શન થઈ શકે ખરા? હા, 100% થઈ શકે, કેમ નહીં. આ એક કપલું છે, તમે જોઈ શકો છો મિત્રો. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અત્યારે અમે આવ્યા છે શ્રી ગોગા જહુ ધામ, જ્યાં ગાંધીનગરની બાજુમાં બોરુ ગામ છે. એ મંદિર છે, ખૂબ સરસ મોટું મંદિર છે. અને અત્યારે એ મંદિરના મહંત એટલે બાપુશ્રી અમારી સાથે જોડાયા છે. આપણે એમની સાથે પોડકાસ્ટ કરીશું, ઘણી બધી વાતો કરીશું. તો હાલ જ હમણાં એ કામાખ્યા જઈને આવ્યા છે, તો આપણે એની વિશે પણ ઘણી બધી વાતો આપણે કરવાની છે. તો અમારી સાથે જોડાયેલા રહેજો. બાપુ, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાપુ, અહીંયા શ્રી ગોગાધામ જહુમાનું મંદિર છે, તો એની વિશે અમને થોડીક માહિતી આપો, કારણ કે અમારા દર્શક મિત્રોને હજી સુધી ખબર નથી કે ગોગાધામ અને જહુમાનું મંદિર જોડે છે. અત્યાર સુધી જ્યાં પણ અમે ગયા છે ત્યાં ખાલી ગોગા મહારાજ જ છે. ગોગા જહુ ધામ બોરુનો એક અનોખો ઇતિહાસ છે. અમારું નામ પરમ પૂજ્ય મનુબાપા તરીકેની ઓળખ છે. અમે ગોગા મહારાજના ઉપાસક છીએ. બરાબર. અને જે અમારા ઘરના છે પરમ પૂજ્ય નૈનાબા તરીકે ઓળખાય છે, જહુમાના ઉપાસક છે. જે તે સમયે અમે અહીંયા મંદિર બનાવવાનું એક નક્કી કર્યું. ભાવિક ભક્તો બધા અમારી સાથે ખૂબ જોડાયેલા છે. જ્યારે ગોગા મહારાજની મૂર્તિ અમે બનાવવાનો ઉલ્લેખ કર્યો અને જહુમાની મૂર્તિ બનાવવાનો ઉલ્લેખ કર્યો, ત્યારે સર્વત્ર અમારો 5 જણનો પરિવાર જ હતો. બરાબર. જ્યારે કોઈ બીજાનો સાથ સપોર્ટ હતો નહીં. ત્યારે અમે ગોગા મહારાજને અને જહુ માતાને એક વિનંતી કરી, કીધું માં તમારું મંદિર બનાવવાનું છે. ત્યારે મોટી વાત કરું, ગોગા મહારાજની મૂર્તિ અમે ઘણી બધી જગ્યાઓમાં જોઈ, પણ અમને ક્યાંય મનમાં બેસી નહીં. જોતા 150 થી 200 મૂર્તિઓ જોઈ. એ પછી અમારો સન અંશુ છે, એને ખૂબ મૂર્તિઓ જોઈને એક આ મૂર્તિ પસંદ કરી કોઈમ્બતુરથી. તો જ્યારે કોઈમ્બતુરથી આ મૂર્તિ બનાવવામાં આવી ત્યારે મૂર્તિની પાછળના ભાગે કાયદેસર ઓમ દોરેલો નીકળેલો છે. હા, અને એ જ રીતે અમે જહુ માતાની મૂર્તિ બનાવી, તો બી મા જહુએ બી એનું અલૌકિક રૂપ ધારણ કરી લીધું છે મૂર્તિમાં, કે જેનો કોઈ અમે અંદાજ લગાવ્યો જ નહોતો. અને અમને પોતાને એમ થયું કે ના, મા અને બાપા બંને અહીંયા હાજર છે અને જેટલા ભક્તો જોડાયા છે એમની શ્રદ્ધાપૂર્વક કામ થાય છે. અહીંયા કોઈને અંધશ્રદ્ધામાં જોડવામાં નથી આવતા. કોઈ વ્યસન મુક્તિ કરાવીએ છીએ, કોઈ અંધશ્રદ્ધામાં જોડાયેલો હોય તો એને બહાર લાવીએ છીએ. સાચી વાત છે કે ભાઈ અંધશ્રદ્ધામાંથી દૂર રહે. સનાતન ધર્મ છે એ જ સત્ય છે, તો અંધશ્રદ્ધા કેમ? અમે દોરા ધાગામાં માનતા નથી, કોઈ માટલી વાળવામાં કે કોઈ વારણ વાળવામાં, આ બધામાં અમે કોઈ માનતા નથી. અને અમારો પરિવાર બી માનતો નથી. અને જેટલા અમારી જોડે ભક્તો જોડાયેલા છે એ પણ માનતા નથી. એ પછી અહીંયા જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે તમામ અખાડાના સાધુ સંતો એ જ્યારે એની શોભાયાત્રા નીકળે, જ્યારે શોભાયાત્રાને એને રવેડી કહીએ ને એ રીતની અહીંયા શોભાયાત્રા નીકળાતી, રવાડી નીકાળી હતી. બરાબર. કમસે કમ 700 થી 800 સાધુ સંતો અહીંયા પ્રતિષ્ઠામાં જોડાયેલા હતા. ખૂબ જોડાયેલા છીએ અખાડા સાથે. અને બાપુ, આ જહુમાં આજે અમારા દર્શક મિત્રોને ઘણા ખરાને ખબર હશે, ઘણા ખરાને ખબર નથી. જહુમાં કયા માતાજીનું સ્વરૂપ છે એ ખાલી જણાવશો? જહુ માતાનું સ્વરૂપ તો જો કે અલૌકિક છે, પણ એનું કહેવામાં એવું છે કે જહુમાં એક દરબારની દીકરી હતા અને એમના માતાજીએ
એમને કોઈ ધોળિયા ઢોળી નામનો વ્યક્તિ હતો, એમાં મેણું ખાધેલું અને એની પાછળ ધારણો જ ગામ છે પાટણની બાજુમાં, ત્યાં આવેલા અને ત્યાં એમને ચમત્કાર બતાવીને ઓગળનાથ બાપુને ચમત્કાર બતાવી અને ત્યાં સમાધિ લીધેલી છે. તો એમનું ત્યાં એક શક્તિપીઠ આવેલું છે પાટણની બાજુમાં 15 કિલોમીટરે ધારણોદ ગામે. બરાબર. એ માતા ઉપર અમને ખૂબ લાગણી હતી અને ત્યારથી પછી અમે એની ભક્તિમાં જોડાયેલા અને એમને અહીંયા બેસાડેલા છે. એમનું મેન સ્થાન ત્યાં આવેલું છે. અને બાપુ હમણાં જ હાલ તમે કામાખ્યા જઈને આવ્યા છો, તો કામાખ્યા એ મંદિર વિશે થોડીક જાણકારી આપો અમને. કામાખ્યા માતાજીનું એક શક્તિપીઠ છે આપણું. એ અલૌકિક જગ્યા છે બહુ. ત્યાં જાઓ એટલે તમને ખૂબ એનર્જી આવે છે. ત્યાંની ભક્તિ જેટલું કહું બોલું એટલું ઓછું પડે એમ છે ત્યાં. હા, કારણ કે બધા અનુષ્ઠાન કરવા માટે હમણાં 22 તારીખથી બધા ગયા હતા. હું છેલ્લા 9 વર્ષથી ત્યાં અનુષ્ઠાન કરું છું. હા, 3 દિવસનું અનુષ્ઠાન ત્યાં કરું છું અને પછી માયંકમાં પણ હું અનુષ્ઠાન કરું છું. ત્યાંથી 40 કિલોમીટર દૂર માયંક, જે બહુ જૂનવાણી ગામ છે. એટલે ત્યાં કોઈ એવો ડર તો નથી ને કે મેલી વિદ્યા બહુ થાય છે, તો જવું જોઈએ કે ના જવું જોઈએ? આમ માણસને શક્તિપીઠે તો જવું જ જોઈએ. હા, શક્તિપીઠ તો આપણું એક માતાજીનું સ્થાન છે, ત્યાં કોઈ ડર જેવું નથી. ઘણા ખરા એવું કહે છે કે બાપુ કે ત્યાં જાઓ તો કંઈ બોલવું નહીં, કંઈ ચાલવું નહીં, કોઈની જોડે કંઈ વાત ના કરવી, એવા બધા રીલ્સો આવે છે જે પબ્લિકને ડરાવી રહ્યા છે કે કામાખ્યામાં તમે જાઓ કારણ કે મેલી વિદ્યા બહુ જ થાય છે. હા, ખૂબ થાય છે. એક સારી જગ્યા છે, જેવું આપણું મા અંબાનું શક્તિપીઠ છે એવું ત્યાં મા કામાખ્યાનું શક્તિપીઠ છે. હા, અને ત્યાં બીજી કોઈ તકલીફ જેવું નથી. હા, એક બીજી વાત એ કે અત્યારે રીલ્સમાં બહુ બતાવે છે કે ત્યાં બ્રહ્મપુત્ર નદી જઈ રહી છે. જ્યારે માતાજી આ માસિક ધર્મમાં હોય છે તો એ આખી નદી પણ લાલ થઈ જાય છે, સાચી વાત છે? ના, એ વાત ખોટી છે. અચ્છા. જ્યારે માતાજી ધર્મમાં આવે છે હા, ત્યારે 3 દિવસ મંદિર બંધ રાખવામાં આવે છે અને ત્યારે જે મંદિરના ગર્ભગૃહનો અંદરનો જે એરિયા છે એમાં જ કપડાં મૂકવામાં આવે છે અને એ એરિયા જ લાલ થાય છે. ઓકે, એટલે આખું જે ઓલું મંદિરના બધા રીલ્સો આવે છે બધી ખોટી છે. હા, બહાર કંઈ જ નથી. શું નથી? હા, અને એમાં મંદિરે અંદરથી બંધ હોય છે, અંદર કોઈને જવા દેવામાં આવતા નથી. પણ એટલું એક મનાય છે કે આપણા ભારતનું એક પ્રતિક સ્થાન એવું છે આ, કે ભાઈ એવું માનવામાં આવે કે 22 જૂનથી 26 જૂન સુધી માતાજી પોતે ત્યાં હાજર છે. અચ્છા. આના ઉપરથી એવું માનવામાં આવે છે કે એવું આપણું જે 52 શક્તિપીઠ છે એ 52 શક્તિપીઠની અંદરનું આ એક શક્તિપીઠ એવું છે, હાજરા હાજર છે કળિયુગમાં. એ ચોખ્ખું દેખાય છે. અને ત્યાં કેવા કેવા લોકો, મતલબ તાંત્રિકો હોય છે કે છે? એવું જાણવા મળ્યું કે એક બ્લેક કપડાવાળા અલગ હોય છે, ઓરેન્જ કપડાં એટલે ભગવાધારી અલગ હોય છે, રેડ કપડામાં હોય છે એ અલગ હોય છે. તો એ કેવી કેવી પૂજા કરવાવાળા હોય છે ત્યાં? બ્લેક કપડાવાળા જે છે એને અઘોરી તરીકેનો ઉલ્લેખ થાય છે. એ વધારે પડતી પૂજા શમશાનની ક્રિયા કરતા હોય છે. લાલ કપડાવાળા જે હોય છે એ મૂળ અઘોરીમાં જ છે પણ મૂળ તામિલનાડુ બાજુના હોય છે. બરાબર. એ પણ ત્યાં તાંત્રિક વિદ્યા બધી કરતા હોય છે અને અખાડાના બી સંતો મહંતો હોય છે. દરેકની રીતમાં અલગ અલગ અનુસંધાન કરતા હોય છે, અનુષ્ઠાનો. પણ તાંત્રિક એવું નથી કે તાંત્રિક છે એ ખોટા જ છે. તાંત્રિક બનવું ગુનો નથી, પણ એ તમારી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને સિદ્ધિ તમારે શેમાં યુઝ કરવી એ તમારા ઉપર ડિપેન્ડ જાય છે. સાચી વાત છે. સારા કાર્યમાં વાપરવું કે ખરાબ કાર્યમાં વાપરવું. કર્મ કોઈને છોડતું નથી. એ પછી સાધુ હોય, સંત હોય કે ગમે તે જ ના હોય. બાપુ, અત્યારે આપણે આ માતાજી ધર્મમાં આવે છે તે અત્યારે બધા લાખો પબ્લિક ત્યાં પહોંચી ગઈ અને પૂજા પાઠ કરે છે, આ કરે છે. જ્યારે આપણા ઘરની દીકરી આવી રીતે ધર્મમાં આવે છે તો એને સાઈડમાં બેસાડીને કે અડવા નહીં, આ નહીં, તે નહીં,
એવી રીતે કરે છે. કારણ કે અત્યારે પણ માતાજીની શક્તિ ડબલ થાય છે, તો શું ઘરની દીકરીની ડબલ નહીં થતી હોય? ઘરની દીકરી પણ એ એક માં જ છે ને. માં જ છે. હા, પણ જો માતાજી પોતે આ પ્રશ્ન બનતો હોય ત્યારે માતાજીનું પોતાનું જ જો મંદિર બંધ કરવામાં આવતું હોય તો આપણે બી થોડું પાળવું જરૂરી છે. હા, એ વાત સાચી છે. એ વસ્તુ ખરાબ નથી, એ વસ્તુ આપણા માટે બહુ ખૂબ સારી છે. એ વસ્તુ ના હોત, સ્ત્રી જાતિ ના હોત, તો આ પૃથ્વી પણ ના હોત ને, ના, પૃથ્વીની સૃષ્ટિનું સર્જન બી ના હોત ને. એટલે એ વસ્તુ કોઈ ખરાબી નથી, પણ અમુક જગ્યાએ અમુક પાળવું પડતું હોય છે. પાળનારા લોકો જે માનતા હોય પાળે છે, ના માનતા હોય નથી પાળતા. અમારે ઘણા માણસો એવું કહે છે, અમને બી પ્રશ્ન હોય છે કે ગોગા મહારાજના ભુવાજી હોય એમને કામાખ્યા મંદિરમાં ન જવું જોઈએ. કેમ ના જવું જોઈએ? કેમ ના જવું જોઈએ? ગોગા મહારાજના ભુવાજી એ મૂળ તો માનવ અવતાર છે, ક્યાંથી આવ્યા છે, હા, તો કેમ ન જવું જોઈએ? એ આપણી માં છે, માં છે. સાચી વાત છે. એ આપણી એક માં છે, તો કેમ ના જવું જોઈએ? જવું જ જોઈએ. ને આપણે હિન્દુ છે એટલે દરેક મંદિરે જઈ શકીએ છીએ, કેમ હા, ના જઈ દરેક શકીએ? મંદિરે જવાય, કેમ નહીં? પણ અમુક લોકોની ગ્રંથિ અલગ અલગ હોય છે, પણ અમે કોઈ ગ્રંથિમાં જોડાતા નથી. અમે કોઈ વાદ વિવાદમાં પણ જોડાતા નથી. અમે અમારો અહીંયા અખંડ ધૂણો છે, અમારો અખંડ ધૂણો અને અમારો ભગવાન, આટલું લઈને અમે બેસીએ છીએ. અમે કામાખ્યામાં 9 વર્ષથી હું અનુષ્ઠાન કરું છું. માયંગમાં પણ હું અનુષ્ઠાન કરું છું. બગલામુખીમાં પણ હું અનુષ્ઠાન કરું છું. અહીંયા આપણી જગ્યામાં બી બગલામુખી અનુષ્ઠાન કરીએ છીએ, મા કામાખ્યા અનુષ્ઠાન કરીએ છીએ, મા ત્રિપુરા સુંદરી અનુષ્ઠાન કરીએ છીએ, મા તારાનું અનુષ્ઠાન કરીએ છીએ. બધા જ અનુષ્ઠાન હું કરું છું. તમે જેવું મનથી શ્રદ્ધા રાખો એવા એ કાર્યો થાય છે. એવું નથી કે કોઈ આ જ અત્યારે મા બગલામુખી છે તો એમાં લોકોની માન્યતા એવી છે હા, કે જે કોર્ટ કેસ હોય હા, કે કોઈ પૈસા ફસાયેલા હોય, હા. આવું બધું હોય તો આ યજ્ઞ કરવાથી એનું સોલ્વ થતું હોય છે. એમની એવી શ્રદ્ધા છે તો એ કામ સોલ્વ થઈ જાય છે. બરાબર. સમજણ પડે? પણ જેને ગુનો કર્યો છે એને તો ભોગવવાનો જ છે. ભોગવા. એવું નથી કે માના અનુષ્ઠાનથી આ સર્વત્ર પૂરું થઈ જાય. તમે માના અબજ સાલો ખોટું છે. હમ. જે તમે કર્મ કર્યું છે એ ભોગવવાની તૈયારી રાખવી જ જોઈએ તમારે. આ એ તો કે છે ને, જે કર્મ કરશો એ હા, ભોગવવું અમે આ પડશે. 10 મહાવિદ્યા અનુષ્ઠાન કર્યા. અમે 13 મહિના 27 દિવસ અમે હિમાલયમાં રહેલા છીએ. હા, અમે ત્યાં જઈને અનુષ્ઠાન જ કરતા હતા. અમે એ પછી આ બધું અહીંયા આવ્યા અને ઊભું કર્યું છે. અમે ઉજ્જૈનમાં પણ અનુષ્ઠાન કરેલા છે. અમે કેમ એક જગ્યાએ નથી બેસી રહેતા? એ અમારું કામ છે કે અમે અમારું આત્મસમર્પણ ભગવાનને અમારું જીવન સોંપી દીધેલું છે કે અમારા જીવનમાં અમારે તારા સિવાય બીજું કંઈ જોઈતું નથી. નથી. એટલે અમે પબ્લિકથી બી દૂર રહીએ છીએ અને અમે અમારી ભક્તિમાં મશગુલ રહીએ છીએ. તો અમે તો બહુ જ નસીબદાર છે કે અમે તમને મળ્યા. તમે માનો એટલો આભાર તમારો. અને આ કામાખ્યામાં પ્રદક્ષિણા ફરે છે, એનું શું મહત્વ છે? કામાખ્યા મંદિરની સામે એક બલિઘર આવેલું છે. હા, એ આખા બલિઘરથી લઈને આખા મંદિરની પરિક્રમા 5 યા 7 પરિક્રમા કરવાથી તમારા શરીરને ખૂબ એનર્જી મળે છે. માની ત્યાં હાજરી હોય છે. એટલે એવું માનવામાં આવે છે કે માં હાજર છે ત્યારે જ આ કપડું લાલ થાય છે. હા. એ તો આખી દુનિયાને સ્પષ્ટ ખબર પડી ગઈ. આ વર્ષે ખબર તો છે. ખબર પડી જ ગઈ. તો એની હાજરીમાં જ એની પરિક્રમા કરો તો એની એનર્જી આવે કે ન આવે? આવે, આવે, 100% આવે. બસ તો આ એનર્જી માટે 5 યા 7 પરિક્રમા કરવી ખૂબ જરૂરી છે. અને હું તો દરેકને સંદેશ પાઠવું છું કે એવો કોઈ ડર ન રાખશો કે કામાખ્યા મંદિર જવાથી કોઈ તાંત્રિક તમને કરી નાખશે કે ખાઈ જશે કે આમ કરશે કે તેમ કરશે. કંઈ જ નથી. આપણી માં ત્યાં હાજર છે. બરાબર. કોઈ જ ડર ત્યાં નથી. કારણ કે અત્યારે રીલો એવી આવે છે કે ચંદ વ્યૂઝ માટે પબ્લિકને એટલી ડરાવવામાં આવે છે કે તમે ત્યાં બોલશો, પાછું વળીને જોશો કે કઈ શબ્દ થશે તો આમ થઈ જશે, તેમ થઈ જશે. ત્યાં મેલી વિદ્યા બહુ જ થાય છે. એટલે પબ્લિક જે જતું હોય એ ડરે છે. બાળકોને લઈને જતા પણ ડરે છે. બાળકોને કે લઈ જવા ના લઈ જવાય એમ. ના ના, દરેકને લઈ જવાય.
ત્યાં એવું કંઈ છે જ નહીં. મારો 9 વર્ષનો અનુભવ છે. હા, તાંત્રિક વિદ્યામાં તમારે ન ઉતરવું જોઈએ. મયોનમાં પણ માતાજી જ બિરાજમાન છે? ના, મયંકમાં એક બહુ જૂનું અલૌકિક ગામ છે. અચ્છા. ત્યાં સંપૂર્ણ બધી પહેલાંના લોકો કહેતા કે તાંત્રિક વિદ્યા ત્યાં થાય છે. ભીમપુત્ર મહાવીર ગટરગતની નગરી કહેવાય છે. બરાબર. હા, અને ત્યાં અમુક જગ્યાઓ એવી છે કે ત્યાં તમે શાંતિથી બેસીને તમારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. બાપુ, આ જે મયંક એક કામરૂ દેશ જે કહે છે કે ત્યાં જેન્ટ્સને જવાની મનાઈ છે, એ છે? હા, એ જ મયંક. ઓકે. અને એમાં હું ત્યાં જેન્ટ્સને જવાનું એલાઉડ નથી? એવી તો મને ખ્યાલ નથી, કેમ કે હું જેન્ટ્સ છું ને હું જાઉં છું. તમે જાઓ છો? પણ મને મારા ગુરુશ્રી જગતગુરુ ગર્ગાચાર્ય શ્રી 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 1008 મહામંડલેશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજીનો ખૂબ આશીર્વાદ છે. એટલે હું માયંગમાં બી જાઉં છું અને આખું ગામ પણ ફરું છું અને ત્યાંના તમામ તાંત્રિકો સાથે હું જોડાયેલો છું. એટલે મને તો કોઈ એવો ભાસ કે એવો ડર નથી. પણ નહીં, ત્યાં જે આ વાત જે છે સાચી છે કે ત્યાં કોઈ જેન્ટ્સને જવું એલાઉડ નથી? મનની માન્યતા એવું અમે તો જોયું નથી, કેમ કે અમે બી જેન્ટ્સ છીએ, ત્યાં જઈએ છીએ અને ત્યાં રહે છે એ લોકો બી જેન્ટ્સ તો છે જ. બાકી જવામાં ડર જેવું ખરું થોડું એમને. એટલે હું એ જ પૂછું છું તો પણ અમે ન કહી શકીએ એવું જવું કે ના જવું. કે અમે લોકોને જવું હોય તો કેવી રીતે? ત્યાં જવાથી લોકોને શું મતલબ? ત્યાં કોઈ દેવી સ્થાન તો એવું છે નહીં. ખાલી ઓનલી પૂજા પાઠ ને સાધના માટેનું જ છે. સાધના સિદ્ધિ માટેનું જ છે. ત્યાં જંગલ જ છે ત્યાં. બરાબર. ત્યાં કોઈ મંદિર નથી? ના, અમુક આજે ગામોમાં જે મંદિરો આવતા હોય એવા મંદિરો છે ત્યાં. જે છે કામાખ્યાનું મંદિર છે. હા, ત્યાં તો કોઈ પ્રોબ્લેમ નથી જવામાં. અને બાપુ, જે આ લાલ કપડું જે છે એ મંદિરમાંથી જ મળે છે કે દુકાનોમાં મળે છે? એ પણ લેવું યોગ્ય છે? ના, એ યોગ્ય નથી. અચ્છા, તો મંદિરમાં દરેક વ્યક્તિને હાલે છે? ના, દરેક વ્યક્તિને ન હાલે. જ્યાં તમે અંદર જે વર્ષોથી જે જૂના માણસો હોય એમને જે નોંધણી કરાવેલી હોય, અચ્છા, ત્યાંના પંડિતો છે, ત્યાંના તાંત્રિકો છે, એમને તાંત્રિકોને જ મળે છે. પંડિતો બી બધા બહાર જે આપતા હોય છે એ તો બધું સમજ્યા. તો આપણા દર્શક મિત્રોને ને અમને પણ દર્શન થઈ શકે ખરા? હા, 100% થઈ શકે. કેમ નહીં? પેલું લાવો ભાઈ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આજે બાપુના માધ્યમથી આપણે કામાખ્યા દેવી માના જે ધર્મમાં આવતા હોય છે એ કપડું આપને જોવા મળે છે. આ એ કપડું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ એ કપડું છે જે માને ત્યાં મૂકવામાં આવે છે. એ કપડું છે. હા. અને અમારી જાતે અમે મંદિરમાંથી પ્રાપ્ત કરેલું છે. હા. અને આજે તમે શ્રી ગોગાજહુ ધામમાં એક પધાર્યા છો, એટલે આ કપડું તમને ગોગાજહુ ધામની દીકરી તરીકે પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર કે અમે જઈ તો નથી શક્યા, પણ અમારી ખૂબ ભાવના હતી ત્યાં જવાની, પણ જો એ વસ્તુઓ અમને મળી તમારા થકી. પણ હું એક જ સંદેશ આપું છું કે એક દિવસ ભગવાન માતાજી સમય મેળવે તો ત્યાં દર્શન કરવા લાયક જગ્યા છે અને જરૂરથી દર્શન કરવા જજો. ના ના, ચોક્કસ ચોક્કસ બાપુ, અમે જઈશું. તમે એટલી સરસ વાત કરી છે એટલે અંદરથી એટલો બધો ભાવ થઈ ગયો છે કે અમારે જવું જ છે. તો મિત્રો, તમે જો મેં તો દર્શન કર્યા અને તમને પણ કરાયા. મારી ખૂબ ઈચ્છા અંદર મનથી હતી જ્યારથી આ રીલ્સો હું જોતી હતી કે મા કામાખ્યા માના મંદિરે આ 22 તારીખથી આજે મેળો લાગવાનો હતો, પણ હું કારણસર જઈ ના શકી. તો તમે જો, મારો ભાવ એટલો હતો. આ મંદિરે મારો કોન્ટેક્ટ થયો, હું બાપુને મળી, બાપુ પોતે ત્યાં ગયા હતા અને આ પ્રસાદી સ્વરૂપે મને મળ્યું.
કારણ કે બાપુને પણ નહોતી ખબર કે આ ભાવ મારો છે, એમણે એમના મનથી મને આપ્યું છે. તો બસ મિત્રો, આવો ભાવ રાખો, જેથી તમને જેવો ભાવ રાખશો એવું ફળ મળશે. જેવું તમારે સનાતન ધર્મથી જોડાયેલા રહો એવી અમારે દરેકને એક વિનંતી છે, વ્યસન મુક્તિ થાઓ. હા, આ સંસ્થાની અંદર બેન એક અમારે એક અહીંયા અખંડ ધૂણો છે, જે અમે સનાતન ધર્મમાં અખાડા સાથે જોડાયેલા છીએ. એટલે ગૌશાળા બી આવેલી છે. ગૌશાળાનું એક પુણ્ય જ છે, સમજો ને. હા, ગાય કોઈ માતાની સેવા કરવી. ગાયની સેવા છે, કોઈ શ્વાનોને કૂતરાઓને લાડુળીઓનું પુણ્ય બી કરાવીએ છીએ અમે અહીંયા. ચકલાઓને ચણનું બી કરીએ છીએ. અને જે આ તમને વાત કરી કે જે માતાજીનું મંદિર મેન ધાયણોજ ખાતે આવેલું છે, ત્યાં બી આપણી સંસ્થાએ એક જગ્યા લીધેલી છે. ત્યાં બી આપણે એક ધર્મશાળા બનાવવા હવે જઈ રહ્યા છીએ પબ્લિક માટે. આ બધું અમારું એક સપનું છે, ભગવાન અને ભક્તોના આશીર્વાદ જોડે રહીને પૂરું કરાવે. ના બસ બાપુ, આવા સારા કાર્ય કરો છો તો ભગવાન પોતે જ આપને મદદરૂપ થાય છે. ભગવાન પોતે અમે હાજર જ માનીએ છીએ એને. હા, એમાં અમને કોઈ શંકા જ નથી. તમે આટલું અનુષ્ઠાન કરો છો એ ભગવાનની દયાથી, જો એ તમને પ્રેરણા કરતા હોય એટલે આપણે પહોંચી શકીએ છીએ. ઘણીવાર ઈચ્છતા હોઈએ છીએ કે આપણે આમ જઈએ, પણ નહીં થતું, કારણ કે આપણા ભાવમાં થોડીક ખોટ હોય, કંઈક લાલચ હોય તો ના પહોંચી શકીએ. પણ અમારો તો ભાવ જ બેન એવો છે, અહીંયા 18 આલમ સરખી છે. અહીંયા કોઈ નાત જાતનો કોઈ ભેદભાવ, અમે કોઈ નાત પૂછતા જ નથી. કોઈ એવું નથી કે આ સમાજનું મંદિર છે, એવું અહીંયા નથી. તો બાપુ, તમે અમારા ભક્તિ અમૃત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય જવમાં. તો મિત્રો, તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો? કામાખ્યા દેવીમાં વિશે પણ ઘણું જાણવા મળ્યું, અને ઘણી આપને ગલત ઇન્ફોર્મેશન મળતી હોય એની વિશે પણ આપણે ઘણું બધું જાણવા મળ્યું. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય ગોગા બાપા અને જય જવમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.